જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2023-24ને ધ્યાનમાં રાખીને ફરી વખત મામલો છે તે હાઈકોર્ટની અંદર પહોંચ્યો છે। જ્યાં મિત્રો પોલીસ ભરતી અંગે હાઈકોર્ટ છે તે નારાજ થઈ ગઈ છે અને 2 અઠવાડિયાનો સમય પણ ગુજરાત સરકારને આપવામાં આવેલો છે। હાઈકોર્ટનું કહેવું છે કે કુલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો 12,000 જેટલી જગ્યાઓ માટેની ભરતી કેમ જાહેર કરવામાં આવી? આ અંગે પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ છે તે નારાજગી દર્શાવી રહ્યું છે। જ્યાં મિત્રો શું છે સંપૂર્ણ વિગત, જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ વિભાગની અંદર 12,000થી વધુ ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે। વાત કરીએ તો 12,000 જેટલી એલઆરડી કોન્સ્ટેબલની અંદર જગ્યાઓ છે, તદુપરાંત 472 જેટલી પીએસઆઈ વિભાગની અંદર જગ્યાઓ છે। આવી રીતે કુલ 12,472 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત પણ 4 તારીખથી થઈ જશે। ત્યારે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને પોલીસ વિભાગની અંદર 12,000 ભરતીઓને લઈને સરકારે હાઈકોર્ટમાં એક સોગંદનામું પણ રજૂ કર્યું હતું। જ્યાં મિત્રો 12,472 જેટલી જે જગ્યાઓ માટેની જે ભરતી જાહેર થઈ છે તેમને ધ્યાનમાં રાખીને સરકારે હાઈકોર્ટની અંદર સોગંદનામું પણ રજૂ કર્યું હતું। જો કે સોગંદનામામાં જે દર્શાવવામાં આવેલી માહિતી છે તે માહિતીથી હાઈકોર્ટ નારાજ દેખાઈ હતી, જે અંગે હાઈકોર્ટે કહ્યું કે ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી। રાજ્ય સરકારે કરેલા સોગંદનામું હાઈકોર્ટે અસ્વીકાર કર્યો છે। જ્યાં મિત્રો હાઈકોર્ટનું એવું કહેવું છે કે રાજ્ય સરકારે જે નિયમો છે તે નિયમ પ્રમાણે ભરતી કરવામાં નથી આવેલી, માટે રાજ્ય સરકારે જે સોગંદનામું રજૂ કર્યું તેમનો હાઈકોર્ટે અસ્વીકાર કર્યો છે। તદુપરાંત આગળ જણાવે છે કે કુલ 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે। 29,000 જેટલી ભરતીઓ પોલીસ વિભાગમાં, એસઆરપી અને ટેકનિકલ વિભાગમાં ખાલી પડેલી છે, તો ભરતી માટે ફક્ત 12,000ની પોલીસ વિભાગમાં ભરતી કેમ બહાર પાડવામાં આવી? માટે હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ પણ કરી છે અને 2 અઠવાડિયાનો સમય પણ આપ્યો કે 2 અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે તમામ જવાબ છે તે રજૂ કરવાના રહેશે તેવો કોર્ટે આદેશ પણ કર્યો છે। જ્યાં મિત્રો સમગ્ર મામલો કંઈક આ જ રીતનો છે કે એલઆરડી કોન્સ્ટેબલના નવા રિક્વાયરમેન્ટ રૂલ્સ આવ્યા હતા, જે નવા આરઆર જાહેર થયા હતા તે પહેલાં હાઈકોર્ટની અંદર સુઓ મોટો દાખલ કરવામાં આવેલો હતો અને સુઓ મોટોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવી માહિતી આપેલી હતી કે કુલ જે જગ્યાઓ છે તે 29,000 જેટલી જગ્યાઓ છે અને 29,000 જેટલી જગ્યાઓ છે તે જગ્યાઓને ધ્યાનમાં રાખીને જે પોલીસ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે તેમાં માત્ર 12,472 જેટલી જગ્યાઓ છે। તો હાઈકોર્ટનું કહેવું છે કે 29,000 જેટલી જગ્યાઓ છે, તો ફક્ત 12,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી શા માટે કરવામાં આવેલી છે? આમને લગતો જવાબ છે તે 2 અઠવાડિયાની અંદર રાજ્ય સરકારે હાઈકોર્ટની અંદર આપવો પડશે, આવો હાઈકોર્ટે આદેશ પણ કર્યો છે। જ્યાં મિત્રો આવી રીતે પોલીસ ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટ છે નારાજ। રાજ્ય સરકારના સોગંદનામાનો પણ અસ્વીકાર કર્યો। શેના માટે અસ્વીકાર કર્યો તે આપણે વિડીયોની અંદર જોઈ લીધું। તેમનું કારણ એ જ છે કે 29,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તો માત્ર 12,000 જગ્યાઓ ઉપર જ ભરતી શા માટે કરવામાં આવી રહી છે? આમનો જવાબ આપવા માટે હાઈકોર્ટે 2 અઠવાડિયાનો રાજ્ય સરકારને ટાઈમ પણ આપ્યો છે અને નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી તેવું પણ હાઈકોર્ટનું કહેવું છે। આ સોગંદનામામાં જે માહિતી આપેલી છે તે માહિતીથી કોર્ટ છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે અને 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી મીડિયાના માધ્યમે મળેલી છે। જે હા મિત્રો, આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।